हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज આપણે ધોરણ 11 અને વિષય આંકડાશાસ્ત્ર બાબતની ચર્ચા કરીશું। તમે બાળકો ધોરણ 10 પાસ કરીને હવે 11મા ધોરણમાં આવી ચૂક્યા છો। માસ પ્રમોશન પરીક્ષા તો લેવાઈ નથી, આપ સૌ જાણો છો, પણ આપણે 11મા ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષયમાં અભ્યાસક્રમની રૂપરેખા માહિતીની ચર્ચા કરીશું। આ કોમર્સના વિષયમાં આંકડાશાસ્ત્ર, નામના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા આ કોમર્સના વિષય છે। મુખ્ય 6 વિષયો પૈકી ગુજરાતી, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તો આર્ટ્સમાં પણ આવે છે, પણ આપણા સ્કૂલમાં અર્થશાસ્ત્ર કોમર્સમાં આપવામાં આવ્યું છે। અને નામો અને વાણિજ્ય વ્યવસ્થા એમાં આંકડાશાસ્ત્રમાં અભ્યાસક્રમ, કેટલા પ્રકરણો છે, શું નામ છે, કેવી કેવી માહિતીઓ આપણે ભણીશું, એની આપણે ચર્ચા કરીશું। હજી તો તમારી પાસે ઘણા પાસે ચોપડીઓ પણ નથી, ઘણા પાસે એટલે સ્કૂલમાંથી તો આપી, સ્કૂલમાં પણ આવી નથી, સ્કૂલમાં પણ સરકાર તરફથી ચોપડીઓ આવી નથી। એક બાજુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવાતા નથી, જેટલું પણ થાય છે સ્કૂલ શરૂ થઈ ચૂકી છે અને જેટલું પણ હજી એડમિશન પણ ચાલુ છે। ધોરણ 11માં એડમિશન પણ ચાલુ છે। ધોરણ 10નું જે રિઝલ્ટ આવ્યું નથી, ધોરણ 9ની માર્કશીટને આધારે સ્કૂલોવાળા એડમિશન આપી રહ્યા છે। પાસ તો બધા થવાના છે, પણ માર્કશીટ નથી આવી, હજી રિઝલ્ટ આપીને એન્ડમાં, જૂનના એન્ડમાં જાહેર કરવાની યોજના દેખાય છે બોર્ડની, અને રિઝલ્ટ એની માર્કશીટ જુલાઈના પહેલા વીકમાં કે 8-10 તારીખની આજુબાજુ આવવાની છે। પરંતુ આપણું નવું સત્ર 7મી જૂનથી ચાલુ થઈ ગયું છે, આજે બીજું અઠવાડિયું ચાલે છે, અને આપણે થોડો અભ્યાસ કરવાનો, રૂપરેખા જે શક્ય બને જેટલું બને ચાલુ કરી રહ્યા છે। મેં તમને કીધું એમ હજી તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 11માં એડમિશન લીધું, જ્યાં સુધી 11માં એડમિશન ના લે ત્યાં સુધી અભ્યાસ માટે ગ્રુપ ના બને, ગ્રુપની અંદર એના મોબાઈલ નંબર વોટ્સએપ પર એડ ન થાય, આ બધી એવી સમસ્યાઓ છે। તેમ છતાં જેટલા પણ જોડાયેલા છે એમના માટે આપણે આ ભણવાનું શરૂ કરવું જ પડશે। આંકડાશાસ્ત્ર વિષય તમારા માટે નવો વિષય છે। 10મા સુધી તમારે ભણીતા હોય એમાં અહીંયા આંકડાશાસ્ત્ર અને નામો આવશે। નામો આપણો વિષય લીધો હશે એકાઉન્ટ કરવાનો છે, અને આંકડાશાસ્ત્ર ગણિતને લગતો વિષય, ગણિતને લગતો, એટલે થોડુંક ગણિતમાં તમે આંકડાશાસ્ત્ર ભણી પણ ગયા છો। 9મા 10મા ધોરણમાં આંકડાશાસ્ત્રના અમુક મુદ્દાઓની ચર્ચા તમે ભણી ગયા છો, જેમ કે કદાચ મને યાદ છે ત્યાં સુધી 9મા કે 10માની અંદર આંકડાશાસ્ત્ર નામનું પ્રકરણ કે આવે છે, એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ચર્ચા આવતી। એ ઉપરાંત માહિતીનું વર્ગીકરણ, કોષ્ટક રચના, વર્ગીકરણ, આવૃત્તિ વિતરણ, આવૃત્તિ ચિહ્ન, 4 ભાગ અને એક ત્રાંસી લીટી, એ આવૃત્તિ ચિહ્ન કરી અને છેલ્લે પછી આવૃત્તિ બને। કોઈ અવલોકન કેટલામી વખત અવલોકન પુનરાવર્તન પામે છે, જેટલી વખત આવતો હોય અવલોકન એટલી વખત એની સામે નિશાની કરતા જાય અને 5-5નું જૂથ બનાવી અને પછી એને આવૃત્તિના ખાનામાં સંખ્યામાં દર્શાવતા આવૃત્તિ વિતરણનો પણ અભ્યાસ આવી રહ્યો છે। બસ એ આંકડાશાસ્ત્ર પ્રકરણનું નામ હતું, અહીં આંકડાશાસ્ત્ર વિષય છે। હવે તમારે આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો, એ આંકડાશાસ્ત્ર વિષયમાં કેવા કેવા મુદ્દાઓ આપણે ભણીશું એની ચર્ચા આપણે આજે કરીશું। એમાં સૌથી પહેલાં કહીએ તો પહેલું પ્રકરણ આવે છે માહિતીનું એકત્રીકરણ, માહિતી ભેગી કરે, એકઠી કરે, માહિતી એકઠી કરે, એ પહેલું।
માહિતી એકઠી કરવાની રીતો કઈ કઈ, માહિતી કઈ કઈ પદ્ધતિથી એકઠી થાય છે, ક્યાંથી માહિતી એકઠી થાય છે, આ બધી ચર્ચાઓ કરશું. આ પહેલા પ્રકરણમાં જ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ઉદ્ભવ ક્યાંથી થઈ? આંકડાશાસ્ત્ર નામની શરૂઆત કોણે કરી? ક્યાં દેશના કોણે? આની ચર્ચા. આ ઉપરાંત ઇતિહાસ, યાની આપણે જૂનું ઇતિહાસમાં આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ ક્યાં ક્યાં થતો? પહેલા તો રાજા રજવાડાઓ હતા, એને પણ વહીવટી સરળતા ખાતર આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ થતો હતો, એવું ઇતિહાસમાં જોવા મળે છે. તો ઇતિહાસ ભણતા હોય એમ આપણે અકબર, અબુલ ફજલ, એ બધા બાબતોની આપણે ચર્ચા કરીશું કે ઇતિહાસની એક ક્યાં ક્યાં આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ થતો હતો, શેમાં થતો હતો, કોના સમયમાં, એની ચર્ચા ઉદ્ભવ ધીરે ધીરે એનો વિકાસ થતા થતાં અત્યારે સમયમાં આંકડાશાસ્ત્રનું કેટલું મોટું યોગદાન છે, અત્યારે ક્યાં ક્યાં આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ થાય છે, કેટલું એનું મહત્વ છે, એ દ્રષ્ટિએ આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરીશું. ત્યાર પછી આંકડાશાસ્ત્રની અંદર આપણે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ બે પ્રકારના હોય છે. એક સંખ્યાત્મક ચલ જેને સંખ્યામાં દર્શાવી શકાય, આંકડામાં દર્શાવી શકાય, અને એક ગુણાત્મક ચલ જેને સંખ્યામાં નહીં પરંતુ શબ્દોમાં વર્ણન થઈ શકે, શબ્દોમાં દર્શાવાય, આંકડામાં. હવે સંખ્યાત્મક ચલને આંકડામાં દર્શાવાય, જે ચલને આંકડામાં ન દર્શાવાય એટલે શબ્દોમાં દર્શાવાય, એને ગુણાત્મક ચલ. આવી રીતે સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ એ સંખ્યાત્મક એવી બે પ્રકારની માહિતી, જે ચલનો ઉપયોગ કરે એ પ્રકારની માહિતી કહેવાય. સંખ્યાત્મક યાની આંકડાકીય માહિતી હોય એને સંખ્યાત્મક ચલ કહેવાય. ગુણધર્મો યાની થિયરિકલ શબ્દોમાં વર્ણન છે ગુણાત્મક ચલ કહેવાય. પણ સંખ્યાત્મકમાં બે પ્રકાર છે, અસતત ચલ અને સતત. સંખ્યાત્મક ચલ એને આપણે અસતત ચલ અને સતત એવા બીજા બે પ્રકાર. પણ અત્યારે આપણે શોર્ટમાં લઈએ તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એ બેનો અર્થ અને તફાવત લઈશું. પ્રાથમિક અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી કોને કહેવાય, ગૌણ માહિતી કોને કહેવાય, એનો અર્થ અને એના ઉદાહરણોનો અભ્યાસ કરીશું અને એ બંને વચ્ચેનો તફાવતનો પણ અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, ક્યાંથી પ્રાથમિક માહિતી મળે, એમાં આપણે ત્રણ પ્રકારની પ્રાથમિક માહિતીનો અભ્યાસ કરીશું. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. આ પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીતો. અને ગૌણ માહિતી. ગૌણ માહિતી આપણને ગૌણ માહિતીનો અર્થ અને ગૌણ માહિતી આપણને ક્યાંથી મળશે, એના પ્રાથમિક સ્થાનો કયા છે, અને એ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કારણ કે ગૌણ માહિતી કોઈ અન્ય એકઠી કરેલી છે, તો એ ગૌણ માહિતી એકત્રિત કર્યા પછી એનો ઉપયોગ કરતી વખતે સાવચેતીના પગલાં, ધ્યાનમાં રાખવાની બાબતો, એના જોખમોને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. તો એ એટલા બાબતોનો આપણે અભ્યાસ કરીશું, પ્રાથમિક અને ગૌણ માહિતી બાબતો. ત્યારબાદ બીજા પ્રકરણનું નામ છે માહિતીનું નિરૂપણ. માહિતીનું નિરૂપણ. માહિતી પહેલા પ્રકરણમાં મેળવી લીધી, પણ હવે એનું વર્ગીકરણ કરવાનું, એના કોષ્ટક રચના બનાવવાની, મતલબ વ્યવસ્થિત ગોઠવવાની. એકઠી કરેલી માહિતી વિશાળ પણ હોય છે, અવ્યવસ્થિત સ્વરૂપમાં પણ હોય છે. હવે એને ધીરે ધીરે વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવી દેવાનું છે. બીજા પ્રકારમાં માહિતીનું નિરૂપણ, એટલે માહિતીને વ્યવસ્થિત કરવી, ગોઠવવી, એના માટે આવૃત્તિ વિતરણ બનાવવું અને એના માટે કોષ્ટક રચના બનાવવી, એટલે વર્ગીકરણ કરવું અને વર્ગીકરણ અને એ બંને માહિતીનું, સંખ્યાત્મક માહિતીનું, ગુણાત્મક માહિતીનું અને કોષ્ટક રચના બનાવી, કોષ્ટક બનાવે, આડી હાર અને ઉભા સ્તંભનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવે, કોષ્ટક રચના છે. એ ઉપરાંત આંકડાશાસ્ત્રમાં આકૃતિઓનું મહત્વ. આકૃતિ આપણે ગયા ક્લાસમાં અર્થશાસ્ત્રમાં પહેલું પ્રકરણનું નામ હતું અર્થશાસ્ત્રમાં આલેખ. તો આલેખમાં પણ આપણે આકૃતિના આલેખનો અભ્યાસ કરવાના છે પહેલા પ્રકરણમાં અર્થશાસ્ત્રમાં. એમ અહીંયા પણ બીજા પ્રકરણમાં આકૃતિઓ અને આલેખો ગ્રાફ નોટમાં દોરીશું. આ જે મુદ્દો છે એ અર્થશાસ્ત્રમાં પણ તમને કામ આવશે. જો
આકૃતિઓ અને આલેખના જે કંઈ આપણે પ્રકારો શીખીશું, આકૃતિઓ દોરતા શીખીશું, એનું વિશ્લેષણ કરતા શીખીશું, એ બધું જ તમને અર્થશાસ્ત્રમાં મળતા હોય છે. એટલે આકૃતિઓના પ્રકારો એ એક માપી, દ્વિમાપી અને એ રીતે ચિત્રાકૃતિ, એમ આકૃતિના પ્રકારો અને આલેખ, એ બધી માહિતીનો આપણે આમાં અભ્યાસ કરીશું. આ ઉપરાંત ત્રીજા પ્રકરણમાં જોઈએ તો આકૃતિને આલેખ પછી આપણે માહિતીમાં આગળ વધીશું અને મધ્યવર્તી સ્થિતિના માપ પહેલા પ્રકરણમાં માહિતી એકઠી કરીએ, બીજા પ્રકરણમાં વ્યવસ્થિત કરીએ, વર્ગીય આવૃત્તિકરણ કર્યું, વર્ગીકરણ કર્યું, એમાં આવૃત્તિકરણ અસતત ચલનું હોય, સતત ચલનું હોય, વર્ગોવાળું હોય, એ ઉપરાંત કોષ્ટક રચનાનો અભ્યાસ કર્યો અને આકૃતિના પ્રકારોનો અભ્યાસ કર્યો. આટલું કર્યા પછી આપણે ત્રીજા પ્રકરણમાં મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યવર્તી સ્થિતિના માપ, એમાં મુખ્ય માપો આપણે જે ભણીશું એ મધ્યસ્થ અને બહુલક છે. મધ્યસ્થ અને બહુલક. આ ઉપરાંત સ્થાનીય સરેરાશના માપોમાં ચતુર્થક, દશાંશ અને શતાંશ. આમ જોવા જઈએ તો મધ્યસ્થ બહુલકનો થોડો પરિચય તો તમને મેળવી લીધેલો છે, થોડો અભ્યાસ તમે કરી ચૂકેલા છો, પણ એની આપણે તૈયાર વાત કરીશું. થોડુંક ઊંડાણપૂર્વક ભણવાની શરૂઆત કરીશું આ પ્રમાણે. અને મધ્યની તમને આવડશે. મધ્ય અને બહુલક પ્રાથમિક માહિતી તો તમે જાણો જ છો. એ ઉપરાંત આપણે મધ્યવર્તી સ્થિતિના માપોમાં સ્થાનીય સરેરાશના માપો, એમાં જો ગણીએ તો મધ્યસ્થ સિવાય ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનો અભ્યાસ કરીશું. આ બધા જની માહિતી રૂપે આપણે દરેકના અર્થ, ગુણદોષ થિયરી કરવાનું છે. અર્થ અને ગુણદોષ. એ ઉપરાંત દરેકના સૂત્ર અને સૂત્રને આધારે દાખલાઓની ગણતરી કરીશું. આ પ્રકરણથી શરૂઆત આમ ગણીએ તો સૂત્રોવાળા દાખલા થાય. પહેલા પ્રકરણમાં બધી થિયરી, બીજા પ્રકરણમાં વર્ગીકરણ, યાની આવૃત્તિ વિતરણ બનાવવાનું, એક કોષ્ટક બનાવીને દાખલો ગણવાનો છે અને કોષ્ટક રચનામાં કોષ્ટક બનાવીને પહેલામાં આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. એ બહુ થોડો માહિતી છે. પણ ત્રીજા પ્રકરણમાં સૂત્ર આધારિત દાખલાની શરૂઆત થઈ છે. થિયરીની અંદર ગણીએ તો દરેક મુદ્દાનો અર્થ, દરેકના ગુણ અને દોષ આટલો આપણે લઈશું. સૂત્ર દરેકના છે તો સૂત્રને આધારે આપણે ગણતરીઓ કરીશું, દાખલા ગણીશું. તો આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને એ મધ્યકની અંદર આપણે મિશ્ર, સાદા મધ્યક ઉપરાંત સાદા મધ્યક, મધ્યક હું તમે સૌ બોલી હશે એ સાદા મધ્યક છે. એનું બીજું નામ છે સમાંતર મધ્યક. મધ્યક બોલીએ એટલે આપણું નામ એનું સમાંતર મધ્યક એ જ છે. પરંતુ જ્યારે બીજો મધ્યક હોય તો આપણે એનું નામ કે કેવો મધ્યક, તો એવા બે મધ્યક આપણે અહીંયા શીખીશું, જેનું નામ છે, આમ ત્રણ આવશે: મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર. આવા ત્રણ મધ્યકો આપણે અભ્યાસ કરીશું. સમાંતર મધ્યક સિવાય મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તરનો પણ આ પ્રકારમાં અભ્યાસ કરીશું. અને છેલ્લે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય મુદ્દાઓની તુલનાત્મક અભ્યાસ પણ આપણે પ્રકરણ 3માં કરીશું. ત્યારબાદ ચોથું પ્રકરણનું નામ છે પ્રસારમાન. પ્રસારમાન એ પ્રકરણનું આપણે પ્રસારમાન કોને કહેવાય, એનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો કયા છે એ લઈશું. અને એમાં બે મુદ્દાઓ નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ પણ કરીશું. પ્રસારમાન એમાં નિરપેક્ષ અને સાપેક્ષ માપોમાં પ્રસારમાનના ચાર મુખ્ય રીતો છે. એક છે વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન, ત્રીજું સરેરાશ વિચલન અને ચોથું પ્રમાણ વિચલન. આ ચારે ચાર મુદ્દાની, ચારે ચાર માપોની નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ અર્થ અને વ્યાખ્યા લીધા પછી એના દરેકના ગુણદોષ કેરી કરવાના અને દરેકના સૂત્ર આધારિત દાખલાની ગણતરી કરીશું. અહીંયા જેમ જેમ આગળ વધશું એમ ગણતરીઓ, જ્યારે દાખલાનું પ્રમાણ વધતું જશે અને થિયરીનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થતું જશે. તો દરેક ચાર માપો આ પ્રકરણમાં ભણવાશે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણ વિચલન. અને ચારેના અર્થ અને ગુણદોષ ઉપરાંત સૂત્ર આધારિત નિરપેક્ષ અને સાપેક્ષ માપના સૂત્રોને આધારે ગણતરી કરીશું. અને છેલ્લે આ જ પ્રકરણમાં મિશ્ર પ્રમાણિત વિચલન
એ મિશ્ર પ્રમાણિત વિચલનનો અર્થ અને એનું સૂત્ર, અર્થ અને એનું સૂત્ર અને એના આધારે દાખલાની ગણતરી કરીશું. ત્યારબાદ પાંચમા પ્રકરણમાં છે જેનું નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા. વિષમતા ભણવા માટે આપણે સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ, સંમિત આવૃત્તિ વિતરણના ગુણધર્મો, સંમિત આવૃત્તિ વિતરણની આકૃતિ, સંમિત આવૃત્તિ વિતરણ ભણીશું. અર્થ, ગુણધર્મો અને આકૃતિ, આ ત્રણ ભણ્યા પછી આપણે વિષમતા બાજુ જઈશું. કારણ કે વિષમતા સમજવા માટે સંમિત સમજવું જરૂરી છે. આકૃતિ સાત, ગુણધર્મો સાત. તો સંમિત આવૃત્તિ વિતરણ વિષમતાનો અર્થ લઈશું, વિષમતાના પ્રકાર પણ લઈશું. ધન વિષમતા, ઋણ વિષમતા બે પ્રકાર છે. એ વિષમતાના પ્રકાર અને સાપેક્ષ નિરપેક્ષમાં આમાં પણ આવવાનું છે. અને વિષમતા એ નિરપેક્ષ માપ છે, વિષમતાંક એ સાપેક્ષ માપ છે. અને આ વિષમતા શોધવા માટે ની રીત બે. એક રીતનું નામ છે કાલ-પિયર્સનની રીત અને બીજી રીતનું નામ છે બાઉલી. કાલ-પિયર્સન અને બાઉલી વિષમતા શોધવા માટે જુદા જુદા માપદંડોનો, જુદા જુદા મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ આધાર તરીકે લીધો છે. અને એ બંનેના આધાર તરીકે કાલ-પિયર્સન અને બાઉલી જે રીત આપી છે એ બંને રીતે આપણે નિરપેક્ષ અને સાપેક્ષ વિષમતા અને વિષમતા સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી કરીશું. અને વિષમતા મેળવવાની બંને પદ્ધતિઓની તુલના યાની સરખામણી પણ આપણે જોઈશું. ઉપરાંત છઠ્ઠા પ્રકરણ જેનું નામ છે ક્રમચય, સંચય અને દ્વિપદી. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ આ છઠ્ઠું પ્રકરણ છે. અને છઠ્ઠા પ્રકરણમાં ત્રણ મુદ્દાઓની ચર્ચા છે. ક્રમચય, એનો અર્થ, વ્યાખ્યા, એનું સૂત્ર અને એના આધારે સંચય, એનો અર્થ, એના લક્ષણો, દરેકના અર્થ અને લક્ષણો દરેકના આવશે અને દરેકના સૂત્ર આવશે. અને દરેકના સૂત્રોની આધારે આપણે દાખલાની ગણતરી કરીશું. તો ક્રમચયની જેમ સંચયનામાં અને સંચયની જેમ ક્રમચય અને સંચયની જેમ દ્વિપદી વિસ્તરણમાં અર્થ અને લક્ષણો ઉપરાંત એના સૂત્રને આધારે ગણતરી પણ આપણે કરીશું. જેની દાખલા પણ ગણીશું. તો આ રીતે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણના ત્રણેય માપ છે. સાતમું પ્રકરણ છે નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓ એમાં આપણે આંકડાશાસ્ત્રમાં અમુક શબ્દો જે આપણે ખાસ વપરાતા હોય એનો જેમ કે સમષ્ટિ છે, નિદર્શ, સમષ્ટિ તપાસ છે, નિદર્શ તપાસ છે, નિદર્શનની જરૂરિયાત અને આદર્શ નિદર્શનના લક્ષણો, આ બધા આપણે અર્થ ઉદાહરણ સાથે સમજીએ. આદર્શ નિદર્શનના લક્ષણો, નિદર્શનનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને નિદર્શન પદ્ધતિ. નિદર્શન કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, સમષ્ટિ કોને કહેવાય, સમષ્ટિ તપાસ કોને કહેવાય, નિદર્શ તપાસ કોને કહેવાય, આ બધાના અર્થ અને ઉદાહરણો આપણે લઈએ અને નિદર્શન પદ્ધતિઓની આપણે અભ્યાસ કરીએ. નિદર્શન પદ્ધતિઓના અભ્યાસમાં ત્રણ રીતો આપણા પ્રકરણમાં છે. એક સરળ યાદચ્છિક નિદર્શન, બીજું ત્વરિત યાદચ્છિક નિદર્શન અને પદિક નિદર્શન. આવી ત્રણ રીતે આપણે નિદર્શન પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. એટલે નિદર્શન પદ્ધતિઓ સમષ્ટિમાંથી નિદર્શ લેવાની વિવિધ આ નિદર્શન પદ્ધતિઓ છે. સમષ્ટિમાંથી ઘણા બધા એકમો સમૂહ અને સમષ્ટિ કહેવાય. એમાંથી થોડા એકમો તપાસાર્થે પસંદ કરવા. આ પસંદ કરવાની પદ્ધતિ આ સરળ યાદચ્છિક, ત્વરિત યાદચ્છિક અને પદિક નિદર્શન. અને એનો અભ્યાસ કરીને સમષ્ટિ વિશે આપણે અનુમાન કરવાના છે. તો એ આપણે ઘણા રીતો શીખીશું. આઠમું પ્રકરણ છે વિધેય. વિધેયનો અર્થ, વ્યાખ્યા, ઉપરાંત પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, આ મુદ્દાઓની ચર્ચા અને વિધેયના પ્રકાર, એક વિધેય, અનેક વિધેય અને અચળ વિધેય અને વિધેયની સમાનતા અને વાસ્તવિક વિધેય, આટલા મુદ્દાની ચર્ચા આપણે કરી અને એમાં પણ દાખલાઓની ગણતરી કરીશું. એ ઉપરાંત આપણે ત્યાર પછીના પ્રકરણ 9ની અંદર નામ છે ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણીમાં અર્થ, ગુણોત્તર શ્રેણી કોને કહેવાય એ વ્યાખ્યા, અર્થ, વ્યાખ્યા ઉપરાંત એનું પદ મેળવવાનું સૂત્ર,
જેનો આપણે ઓબ્જેક્ટિવમાં પણ પ્રશ્ન પૂછાય છે. શ્રેણી અને શ્રેણી બેનો અર્થ શ્રેણી પડે, શ્રેણી પડે, સંકેતો બે નથી એમ શ્રેણીનો અર્થ અને એના પર સૂત્રો આપણે લઈશું અને 3 પદોની ગણતરી પણ આપણે કરીશું. આવા ટોટલ 9 પ્રકરણોમાં વહેંચાયેલો આપણો અભ્યાસક્રમ છે ધોરણ 11 અને પહેલા સત્રમાં તેની પહેલી પરીક્ષા સુધીમાં આપણે 1 થી 4 પ્રકરણો અસાધારણ સુધી આપણો અભ્યાસક્રમ કરવાનો હોય છે. તો આ મેં આખા આંકડાશાસ્ત્રની રૂપરેખા આપણા કઈ બાબતોનો અભ્યાસ કયા પ્રકરણોનો અભ્યાસ આપણે આ પ્રકરણ આ વિષયમાં કરવાના છે એનું મેં રૂપરેખા આવતી વખતે પહેલું જે પ્રકરણ માહિતીનું એકત્રીકરણ, માહિતી એકઠી કરવી, એમાં આંકડાશાસ્ત્રનો મુખ્ય મુદ્દો છે ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ અને